નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 11માં હવે આપણે આગળ હૃદયની રચના વિશે સમજીશું. તો હૃદય એ શું છે? તો હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ વિચારો કે કોઈ એક પંપ છે કે જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે. એવું પોસિબલ છે? ના, પોસિબલ નથી. છતાં પણ આપણું હૃદય એ અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. જો હૃદય કાર્ય કરતું બંધ થઈ જાય તો જે તે સજીવનું મનુષ્યનું મૃત્યુ થાય. હવે આપણે જોઈશું હૃદયની રચના વિશે. તો હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી સહેજ ડાબી બાજુએ નમેલું હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તમે તમારી આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. એ જેટલું મુઠ્ઠીનું કદ થાય છે એટલું જ તમારું હૃદય મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હવે આપણે જોઈએ કે જો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી ભેગું થાય તો શું થાય? જો આ બંને લોહી ભેગું ના થવા માટે એટલે કે એને રોકવા માટે હૃદય છે એ 4 ખંડ ધરાવે છે. એ 4 ખંડ કયા? તો કે ઉપરના 2 ખંડ છે એ કર્ણકો આપણે જોઈ લઈએ, જમણું કર્ણક અને ડાબું કર્ણક. અને નીચેના 2 જે ખંડો છે એ ક્ષેપક તરીકે ઓળખાય, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. તો આ બંને વચ્ચે જે કર્ણક અને ક્ષેપક આ બંને વચ્ચે પડદો આવેલો છે. એ પડદાના કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. આકૃતિ 11.4માં મનુષ્યના હૃદયનો છેદ તમે બરાબર જોઈ શકો છો, જેમાં ધમની, શિરા, કર્ણક, ક્ષેપક અને કર્ણક અને ક્ષેપકને અલગ પાડતો એક પડદો દર્શાવેલો છે. હવે આપણે જોઈએ હૃદયના ધબકારા. તો હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી હોય છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન એટલે કે સંકોચન અને શિથિલન આપણને જોવા મળે છે. તાલબદ્ધનું સંકોચન અને શિથિલનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. આપણા જીવન દરમિયાન એટલે કે આપણે જીવીએ ત્યાં સુધી આ ધબકારા સતત ચાલુ જ રહે છે. એ ધબકારાનો અનુભવ કરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે આપણો હાથ છાતી પર સહેજ ડાબી બાજુએ રાખશો તો તમે ધબકારાનો અનુભવ કરશો. હવે જે ડૉક્ટર છે, આપણને બીમાર પડ્યા હોય ને દવાખાને જઈએ તો ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી આપણા ધબકારા અનુભવે છે. બરાબર, એ સાધન તમે આકૃતિ 11.5માં જોઈ શકો છો. તો હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, જેમાં એક ચેસ્ટ પીસ એ છાતીએ રાખવાની હોય છે. એને કંપનશીલ પડદો કહેવામાં આવે છે. 2 ઇયરપીસ એટલે આ બે ઇયરપીસ છે એ કાનના કાણામાં ભરાવાના હોય છે. અને એક નળી કે જે ચેસ્ટ પીસ અને ઇયરપીસને જોડવાનું કાર્ય કરે છે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ. હવે આપણે આગળ જાતે એક સ્ટેથોસ્કોપનો નમૂનો બનાવીએ છીએ, પ્રવૃત્તિ 11.2. તો જુઓ, ધ્યાન રાખજો. 6 થી 7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક ગળણી લો. આ રહી ગળણી, બરાબર. તેની પર રબરની ટ્યુબ, એની લંબાઈ આશરે 50 સેન્ટીમીટર છે. એને એકદમ ચુસ્તપણે લગાવી દો. રબરને ખેંચીને ગળણીના મોં ઉપર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધી દો. ત્યારબાદ ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો. તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન ઉપર રાખવાનો છે અને જે ગળણી છે એ આપણા હૃદય ઉપર એટલે કે છાતીની સહેજ ડાબી બાજુએ રાખવાની છે. બરાબર, તમને આ પોઝિશનમાં આવ્યા પછી આપણે ધ્યાનથી સાંભળવાનું છે. તો તમને નિયમિત થડકાર સંભળાય છે. આ અવાજ એ હૃદયના ધબકારાનો છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે એ તમારે નોંધવાનું છે. ત્યારબાદ 4-5 મિનિટ દોડીને ફરીથી તમારે હૃદયના ધબકારા ગણવાના છે અને અવલોકનની સરખામણી કરવાની છે. કોષ્ટક 11.2 આપેલો છે, એમાં તમારે તમારા સહપાઠી સાથે હૃદયના ધબકારા અને નાડી દર કે જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા એ આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા કેટલા હોય છે અને તમે થોડુંક દોડો 4-5 મિનિટ અને પછી હૃદયના ધબકારા કેટલા હોય છે એનું તમારે અવલોકન કરવાનું છે, હૃદયના ધબકારા અને નાડી દર બંનેનું. બરાબર, પછી આગળ જોઈએ કે હૃદયના બધા ખંડોમાં
તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. તો એ ધબકારા જે લોહી આપણા શરીરમાં ફરે છે, પરિવહન કરે છે, એના કારણે અને બધા દ્રવ્યો શરીરના અલગ અલગ ભાગોમાં જે દ્રવ્યો રહેલા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એના કારણે આપણને તાલબદ્ધ ધબકારા સંભળાય છે, અનુભવાય છે. હવે આપણા મનમાં બીજો એક વિચાર આવે છે કે વાદળી અને હાઇડ્રા એટલે કે જળવેડ આ બંને પ્રાણી છે, શું એ પણ રુધિર ધરાવે છે? એની અંદર લોહી રહેલું હોય છે? તો આપણે જોઈએ કે આ બંને પ્રાણીઓ છે કે જે વાદળી અને જળવેડ એ એવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર, એ લોકો પરિવહન તંત્ર ધરાવતા નથી. કેમ નથી ધરાવતા? તો એ લોકો જે પાણીમાં વસવાટ કરે છે, જે પાણીની અંદર વસવાટ કરે છે, તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. એટલે કે વાદળી અને જળવેડ અને એના જેવા બીજા પ્રાણીઓ જેની અંદર વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. એટલે આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર રહેતી નથી, કારણ કે રુધિરનું કાર્ય એ લોકોની અંદર કોણ કરે છે? તો પાણી, કે જે પાણીમાં એ લોકો વસે છે.